ગુડ મોર્નિંગ. કઈ રીતે જોઈ રહ્યા છીએ કે આજે બ્રોકરેજ હાઉસીસના રિએક્શન સેક્ટર્સ અને સ્ટોક્સ પર ક્યાં છે? ગુડ મોર્નિંગ ચાની આજે આપણે શરૂઆત ખાસ કરીને સેક્ટરથી કરશું તો ફાઇનાન્શિયલ કંપનીઓ પર અહીંયા મેક્વારીનો એક રિપોર્ટ આપણે સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. તેઓ એક્સપેક્ટેશન રાખી રહ્યા છે કે FY26માં ખાસ કરીને બેન્કિંગના અર્નિંગ્સમાં લગભગ 15% વધુનો ગ્રોથ જોવા મળી શકે છે, જેના મુખ્ય કારણ તેઓ કહી રહ્યા છે કે માર્જિનમાં કંપનીના જે સુધારા આવી રહ્યા છે, ક્રેડિટ ખર્ચમાં ઘટાડો આવી રહ્યો છે અને ખાસ કરીને ઓપેક્સમાં જે ઘટાડો આવે છે તે મુખ્ય કારણો બની શકે છે. સામે સરકારી બેંક માટે પણ તેમનું એક્સપેક્ટેશન છે કે 13થી 14% સ્થિર ROEની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ તેમણે એ પણ વાત કરી છે કે લાઈફ ઇન્સ્યોરન્સ VNB માર્જિન અને ગ્રોથમાં સુધારો પણ આવી શકે છે, પરંતુ સૌથી વધુ તેમને પસંદ આવી રહ્યું છે જે SBI. તેના માટે તેમને રેટિંગ અપગ્રેડ પણ કર્યા છે, અંડર પરફોર્મથી આઉટ પરફોર્મ કર્યા છે, લક્ષ્યાંક વધારીને તેમને 1150 પ્રતિ શેર કર્યા છે. પેટીએમ માટે પણ અહીં આપણને રેટિંગ અપગ્રેડ થતા જોવા મળી રહ્યા છે, તેમને અંડર પરફોર્મથી ન્યુટ્રલ કર્યા છે, લક્ષ્યાંક વધારીને 1265 પ્રતિ શેર કર્યા છે. HDFC લાઈફ માટે પણ અહીં આપણને રેટિંગ અપગ્રેડ થતા જોવા મળ્યા છે અને આઉટ પરફોર્મ કર્યા છે, લક્ષ્યાંક અહીંયા પણ તેમને વધારીને 900 પ્રતિ શેર કર્યા છે. પરંતુ સામે અગર SBI લાઈફની વાત કરશું, અહીંયા ન્યુટ્રલ રેટિંગ જે છે તે ન્યુટ્રલથી તેમને આઉટ પરફોર્મ કર્યા છે, લક્ષ્યાંક વધારીને 2360 પ્રતિ શેર કર્યા છે. પરંતુ બે કાઉન્ટર તેમને બિલકુલ પસંદ નથી આવ્યા, એ છે એક બંધન બેંક અને બીજું છે SBI કાર્ડ. બંને જ માટે અહીંયા તેમને રેટિંગ ડાઉનગ્રેડ કરી દીધા છે. અગર હું બંધન બેંકની વાત કરશું તો તેમને લક્ષ્યાંક ઘટાડીને 130 પ્રતિ શેર કર્યા છે અને SBI કાર્ડ માટે તેમને રેટિંગ ઘટાડીને 750 પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ શેર્સ પર નજર કરશું તો ડોક્ટર રેડ્ડીઝ પર એક આપણને પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. નુમુરા તરફથી બાય રેટિંગ્સ આપ્યા છે, લક્ષ્યાંક તેમને 1580 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે US FDA પાસેથી પોસ્ટ એપ્લિકેશન એક્શન લેટર જે મળ્યો છે, પરંતુ સામે CRL નથી મળ્યું. ખાસ કરીને બાયોસિમિલર જે દવા જે છે તેની ફાઇલિંગ માટેની જે પ્રોસેસ છે જે હજુ પણ આગળ વધી રહી છે, તે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર છે, કારણ કે કંપનીની જે USમાં જે ફાઇલિંગ જે છે હજુ ટ્રેક પર જોવા મળી રહી છે. ત્યારબાદ નજર કરશું વોડાફોન આઈડિયા પર. અહીંયા સિટી તરફથી બાય રેટિંગ છે, પરંતુ તેમને હાઈ રિસ્ક પણ જણાવ્યું છે. તેમને લક્ષ્યાંક 15 રૂપિયા પ્રતિ શેર કર્યા છે, પરંતુ સામે ઇન્ડસ્ટ્રેવર માટે ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને 515 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે સરકારે કંપની માટે AGRની રાહત માટે જે રૂપરેખા આપી છે તે કંપની માટે ખૂબ જ પોઝિટિવ છે. ખાસ કરીને તેને કારણે કરીને 25,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની પ્રક્રિયા કંપનીની જે છે આવનારા સમયમાં વધુ ઝડપી બની શકે છે અને AGR રાહતથી કંપનીને ચલાવવાને લઈને જે ચિંતાઓ જે છે કદાચ હળવી થઈ શકે છે. પરંતુ આમાં સૌથી વધુ અગર બેનિફિટ જોઈ રહ્યા છે તો તેમને લાગી રહ્યું છે કે ઇન્ડસ ટાવર્સને થઈ શકે છે. એના માટે તેઓ એક સારો વિશ્વાસ પણ અહીંયા દર્શાવી રહ્યા છે. એટલે બંને જ કાઉન્ટર્સ માટે આપણને ખરીદારીની સલાહ જોવા મળી રહી છે, પરંતુ વોડાફોન માટે તેમને રિસ્ક ફેક્ટર પણ જણાવ્યું છે. ત્યારબાદ નજર કરશું ટ્રેન્ડ પર. અહીંયા મેક્વારી તરફથી આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે, પરંતુ લક્ષ્યાંક તેમને ઘટાડી દીધા છે અને 4900 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે S2 કરંટ યર 2026માં માંગમાં રિકવરીની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને કંપનીનો ઝુડિયોનું જે પુનઃગઠન થયું છે તે કોમ્પિટિશનમાં ખૂબ જ મદદ કરી શકે છે અને ટૂંકા ગાળામાં નરમાશને કારણે કરીને ડેફિનેટલી તેમને FY26-28 માટે જે EPS જે છે તે 6 થી 12% ઘટાડો અહીંયા તેમને કર્યો છે. એટલે ટ્રેન્ડ માટે પોઝિટિવ રિપોર્ટ છે, પરંતુ તેમના જે પોઈન્ટ છે એ થોડાક નેગેટિવ ટ્રેન્ડ પર આપણને જોવા મળી રહ્યા છે. એટલે ચાલે ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, પરંતુ ખાસ કરીને ફાઇનાન્સ કંપનીઓ પર જે આવ્યું છે તેના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. જી, આ બધા પર